ગુડ મોર્નિંગ દીકરાઓ, કેમ છો? મજામાં છો? ચાલો, આજે આપણે નવો પાઠ શીખવાનો છે. પાઠ 13, પ્રકરણ 13, ભારત રત્ન. કોણ? ભારત રત્ન ડોક્ટર આંબેડકર. બરાબર છે? હા, આંબેડકર વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ, લેખિકા છે હાસ્યના પંડ્યા. તો જુઓ, આ પાઠની અંદર લેખિકાએ શેનું વર્ણન કરેલું છે તે જોઈએ આપણે. કે પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યનો ટૂંકો પરિચય કરાવ્યો છે. ડોક્ટર આંબેડકરે ભારતનું બંધારણ કરીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ભારત રત્ન એક ખિતાબ છે, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો ખિતાબ. એના દ્વારા ઉચ્ચ ખિતાબનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ચાલો, તો હવે આપણે જોઈએ પાઠ. તો એક પાઠ શરૂ કરું તે પહેલા આપણા ભારત દેશ આઝાદ થયો અથવા તો આઝાદીની જે લડત આપણા ભારત દેશના લોકોએ જે ઉપાડેલી હતી 1947 પહેલા, અંગ્રેજો દ્વારા ભારત પર રાજ કરવામાં આવ્યું અને એના રાજમાં ભારતના અંગ્રેજોએ ભારત દેશને આપણો ભારત દેશ ખૂબ સમૃદ્ધ હતો તેને લૂંટીને ખાલી ખમ કરી નાખેલો હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભારતના જાગૃત લોકોએ ધીમે ધીમે અંગ્રેજોની સામે લડત ઉપાડવાની ચાલુ કરી અને લોકોને એકઠા કરીને એક સખત કામ કર્યું. બરાબર છે? તો એમાં ત્યારે ભારતની શું પરિસ્થિતિ હતી તેનો ચિતાર આપણે આ પાઠમાં જોવાના છે. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર છે? તો આપણે જોઈએ. તો આશરે 100-125 વર્ષ પહેલાની શું છે? આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક. જે ચિત્ર આપણે જોઈ શકીએ છીએ તે બાબા સાહેબ આંબેડકરનો છે. બરાબર છે? 100-125 વર્ષ પહેલાની વાત છે, પહેલાની ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. એમના પિતા કોણ? રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પરસાવી રહ્યા છે. ચારે દિશામાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સાંભળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? એના પિતા બોલે છે. જ્યારે કયા સમયની વાત છે? 100-125 પહેલાની વાત છે. અને એક પ્રસંગ ઘટના ઘટે છે આંબેડકરના જીવનમાં. જ્યારે નાના હતા ત્યારે એમની માતા ભીમાબાઈ એ એમને મૂકીને ચાલ્યા જાય છે, એટલે કે અવસાન પામે છે. ત્યારે ખૂબ જ નાના હતા. અને એમના પિતા રામજીભાઈ એ લશ્કરી શાળામાં શિક્ષક છે. બરાબર છે? તો માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પરસાવી રહ્યા હતા, માથામાં હાથ ફેરવી રહ્યા હતા. અને પોતાની જાત સાથે વાત કરે છે કે જ્યારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. એમના પિતા ઓકે, મારા સૌથી આ નાના દીકરાનું શું થશે? હું એને સાંભળી શકીશ? સંભાળી શકીશ? એમની માતાનું સ્થાન લઈ શકીશ? હું એની માતાનું સ્થાન લઈ શકીશ? કારણ કે એ ઘરમાં સૌથી નાના હતા. અને એની માતા એક્સપાયર થઈ, અવસાન પામ્યા. બરાબર છે? જોઈએ આગળ. થોડી જ વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો.
થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો શું કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો આપી દીધો. બરાબર છે. હા, એણે થોડીક જ વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો કે હું આને ભીમરાવને ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવીશ. હા, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. હા, પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો એટલે કે ભેટી લે છે. પિતાએ એના નાનકડા ભીમરાવને ભેટી લે છે અને માથા પર હાથ ફેરવતા એ નક્કી કરે છે કે નહીં, હું મારા આ નાનકડા ભીમરાવને ભણી ગણીને સારો નાગરિક બનાવીશ. બરાબર છે. હૈયા સરસો ચાપી દીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને. આ 6 વર્ષના બાળક એ બીજું કોઈ નહીં પણ આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ઓકે, એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1851 માં થયો. બરાબર છે. આપણે યાદ રાખજો, અંડરલાઈન કરો કે અહીંયાથી અંડરલાઈન કરો કે એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની નાની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના કયા મહુ ગામ. કયું ગામ નીકળ્યો? મહુ ગામમાં 14 એપ્રિલ 1851 માં થયો. ભીમરાવ રમ્ય ગૌવર્ણ હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ફરે. એમના વાળ તો એટલા બધા વાંકડિયા હતા કે જોનારની આંખ ફરી જાય કે યાર કેવા વાળ. બરાબર છે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર છે ને. નાક ટચુકડું પણ આંખો કેવી પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડ પણ સારી પેટે પામે. પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. પરિવારમાં સૌથી નાના એટલે મા બાપના લાડકા પણ એ માતાનું સુખ એને જલ્દી છીનવાઈ ગયું એમના જીવનમાં. બરાબર છે. આગળ જોઈએ શું છે કે એ જમાનામાં સમાજમાં હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ભીમરાવ આંબેડકર જ્યારે નાના હતા, બરાબર છે, ત્યારથી લઈને એમને જીવનમાં એ સમય એમના સમયમાં સમાજમાં કેવું જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. જ્ઞાતિ પ્રથાનું દૂષણ કેવું જોરમાં. તો કેવા પ્રકારનું? તો કે ઊંચ નીચના ભેદભાવ, પાર વિનાના. આ ઊંચો છે, આ નીચો છે, એની જાતિ ઊંચી, આ જાતિ નીચી, એ બધું એટલું બધું એને નામ પર અંદર જાતિવાળા લડતા ઝઘડિયા કરતા હતા તે સમયે. બરાબર છે. એટલે પાર વિના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભીમરાવને પણ આ બધું ઘણું સહન કરવામાં આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનની જે ખૂબ જ લાગી આવ્યું. એ સમયે આવડત નહોતી જોવાતી. એ સમયે છે ને આવડત ન જોવાતી. બરાબર છે. જ્ઞાતિ જોવામાં આવતી નથી છે ને. ભલે આપણે ગમે તેટલા હોશિયાર છોકરા હોઈએ, બરાબર છે, આપણે ગમે એટલા હોશિયાર હોય પણ જો એ તો સાઈડ પર જ હોશિયાર છે. ઓકે, પણ જો એની જાતિ ઊંચી હોય તો એને પહેલા લેવામાં આવે. બરાબર છે. પછી એ હોશિયાર હોય કે નબળો હોય કે ડોબો હોય
એની જાતિ ઊંચી તો એને લેવામાં આવે પેલા હોશિયાર સાઈડ પર જ રહી જાય. આવું બધું ચાલતું ત્યારે આપણા બધા સમાજની અંદર, બરાબર છે. બધું બહુ વિચિત્ર બધું ચાલતું. હા, એમાં આ ભણવામાં હોશિયાર બાબા સાહેબ આંબેડકરને બી આ બધું સહન કરવું પડે, બરાબર છે. હા, ત્યારે શું આવડત નહીં જોવાનું, ત્યારે કે કેવું આવડત, કેવું કામ કરે છે, કેટલું સારું કામ કરે છે એ ન જોવાનું, પણ એની જ્ઞાતિ જોવામાં આવતી. હા, આવતી. એ વાત એને ભારે કટતી હતી. હા, એ વાત એને ભારે કટતી હતી. એટલે કોને? બાબા સાહેબ આંબેડકરને ભારે કટતી, એને નડતી હતી. આ વાત સહન કરવું પડે ને, ત્યારે આ વાત એને કટતી હતી. પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કર્યો છે ને. આનો એ મોટા થઈને આનો વિરોધ કરશે, આ અન્યાયનો વિરોધ કરશે એવું એણે સંકલ્પ કર્યો. રત્ન તે કે ઢંક્યું રહે, રત્ન હોય એ કે ઢંકાયેલું રહે ખરું ના. જોઈએ ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. એની પ્રતિભાથી પોરસાયેલા એટલે કે શું? એની પ્રતિભાથી ખુશ થયેલા કે વાહ, શું બાળક છે, આને સારી રીતે ભણાવો અને એને વિદેશમાં મોકલાવો. એને માટે એને ભણવા માટે એને પૈસા આપેલા, કે શિષ્યવૃત્તિ આપેલી, કે આ લે શિષ્યવૃત્તિ, આ પૈસા તું ભણ, આગળ વધ. એટલે ગાયકવાડે શું છે કે ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે, ઉચ્ચ આગળ અભ્યાસ માટે એને શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવને પગે પાખો જ ફૂટે. પછી તો જાણે શું કે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. બરાબર છે. એકદમ ભણવામાં હોશિયાર, જોરદાર, આવડત બી બહુ જ સારી, બરાબર છે. ઉપરથી ભણવામાં ખૂબ જ રસ ધરાવનાર હોશિયાર વિદ્યાર્થી. અને આવા વિદ્યાર્થીને જો આવા કોઈ વ્યક્તિ એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી દે કે ચાલ તું ભણ, એટલે તો પગે પાખટ ફૂટે ને. એટલે કે એને ગમતું જ આવે, એને કોઈ જાતની હવે તકલીફ નહીં મળે કે આપણે આ શિષ્યવૃત્તિ આપી, પૈસા આપ્યા, હવે આપણે હું આરામથી સારી રીતે હું આગળ ભણી શકીશ. બરાબર છે. એટલે કહે છે કે પછી તો જાણે ભીમરાવને પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશમાં જવાની તક પણ સાંપડી. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન થઈ ગયા. સ્નાતક એટલે આપણે ગુજરાતીમાં સ્નાતક શબ્દ છે, આપણે ઇંગ્લિશમાં જો સમજીએ તો ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન થઈ ગયા પછી ભીમરાવને ક્યાં વધુ અભ્યાસ માટે વિદેશમાં જવાની તક મળી. પણ તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. ચોમેર અંધકાર, જે કેવું બધું વાતાવરણ હતું ત્યારે, જ્યારે ભણતા હતા ત્યારે. જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું. તારી જાતિ ઊંચી, મારી જાતિ નીચી, મારી જાતિ ઊંચી, તારી જાતિ નીચી, એમાં રચ્યા પચ્યા હતા. સારા જે આવડત થયેલા જે બાળકો હતા, કે જે બધા માણસો હતા, એને તો કોઈ સ્થાન જ આપવામાં ના આવેલું. આ બધા અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ, એક કિરણ ઉજાસ, આ બધા અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. 12 મહિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા છે. ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી છે ને. શું છે મિત્રો? MA એટલે કે માસ્ટર ડિગ્રી, PhD એટલે કોઈ PhD ની અભ્યાસમાં એવું હોય મિત્રો કે આપણે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો માસ્ટર ડિગ્રી વાળા PhD કરી શકે.
બરાબર છે, એ પીએચડી કરી શકે. એટલે પીએચડી ની અંદર કેવું ભણવામાં આવતું કે કોઈ સ્પેસિફિક એક ટોપિક હોય અને એ ટોપિક પર આપણે આપણા શબ્દની અંદર એક મહાનિબંધ લખવાનો હોય. બરાબર છે, એને પીએચડી કહેવાય. અને એ પીએચડી પણ પ્રાપ્ત કરી એટલે ડોક્ટર બન્યા. બરાબર છે, પીએચડી કરે, ડિગ્રી મળે એટલે જે તે વ્યક્તિની પાછળ ડોક્ટર નામ લાગે. શું? ડોક્ટર લખાય. બરાબર છે. અને છેલ્લે બે કે એનાથી બી આગળ એક ડિગ્રી હતી તે એમણે મેળવી. ત્યાં સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો છે ને. કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે ક્યાં જઈને કર્યો? લંડન જઈને કર્યો. ચાલો મિત્રો, હજુ આપણે આટલું જોઈએ. આગળ આપણે બીજા પીરિયડની અંદર જોઈશું. ચાલો આવજો.